નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છે રતનપુર બોર્ડર। તો જોઈ શકો છો તો હું રતનપુરથી મતલબ આ બીછીવાડાથી રિટર્ન નીકળું છું। ત્યાં જો તમે એકદમ ભયંકર ઢાળ, એટલે મતલબ સર્પ આકાર, એકદમ ઢાળ બી ખરો અને આકાર એકદમ મતલબ સર્પ સાપ જેવો આકાર છે। એકદમ ઢાળ ઉતરવામાં તો વધો નહીં, પણ જે વખત ટ્રકો લોડિંગ હોય કે ગાડી ગમે તે હોય તો જોઈને ગાડી ચડાવી, કારણ કે આગળ ગાડી જતી હોય ને જો આ જો ધીમે કેટલી ધીમે આ ગાડી જાય, જો આટલી ધીમે જો રિટર્ન પાછી આવી તો જે પાછળ આપણી ગાડી જો આ ગાડી તમે જો કેટલી નજીક છે આ જો। એટલે દાખલા તરીકે તમારી ગાડી આગળ ચડતી વખત ઢાળમાં ગાડી તમારથી આગળ લોડિંગ ગાડી ચડતી હોય ઢાળમાં, તો તમારે તમારું મતલબ આપણી ગાડીથી 15 થી 20 ફૂટ દૂર રાખવું હોય, કારણ કે જો પાછળ ગાડી રિટર્ન પડે તો આપણે એવું તો મતલબમાં તો એટલું પાછળ હોય તો આપણે પાછળ ગાડી રિવીઝ કરી લઈ લઈએ, પણ એકદમ નજીક હોય ને તો આપણે ગાડી ઠોકાઈ જાય। તમને બતાવું, અહીંયા લગભગ હું આવતો તો એ વખત અહીંયા એક એક્સિડન્ટ થયેલું હતું, તમને ચાલુ વિડીયોમાં બન્યા રહેજો। તો આ કઈ હોટલ આવી છે ભાઈ? સાવરિયા દાલ બાટી પંજાબી કાઠિયાવાડી, હા બરાબર। આ સર બોર્ડર જુઓ તમે, અને પેલી ગાડીનું તમે લાઈવ એક્સિડન્ટ તો લાઈવ તો નહીં પણ ક્યારે થયું, આજે થયું કે કાલે થયું, હું તમને બતાવું। અને મહેરબાની કરીને જે મિત્રો હોય ને એને રોંગ સાઈડમાં તો ભલે તમે 10 થી 15 કિલોમીટર ફરવું પડે, પણ રોંગ સાઈડ તો તમે નહીં જ આવતા, એટલે નહીં જ આવતા, કારણ કે બહુ એક્સિડન્ટ થવાનો ભય તો રોંગ સાઈડમાં જ હોય। નાઇટમાં ડ્રાઈવરો ટ્રકોના થાકેલા હોય તો એ લોકોના હિસાબે ગાડી ચલાવતા હોય, અને આપણે રોંગ સાઈડમાં તો મતલબમાં ક્યારે રોંગ સાઈડ તો નહીં જ આવવું। જો આ તમે જોઈ શકો છો, જો એકદમ ઢાળ છે, લગભગ ઢાળ એટલે ઓછામાં ઓછી 2 થી 3 કિલોમીટર ઓછામાં ઓછી હે, પણ મને એક્ઝેક્ટ આટલો ઢાળ એમ ખબર નહીં। અને તમે આપણે ગુજરાતની બોર્ડર બી બતાવી દઉં, વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, સપોર્ટ કરતા રહેજો। મતલબ બહુ લોંગ સમય પછી એક આ કન્ટેન્ટ મળ્યો છે વિડીયો બનાવવાનો, એટલે બનાવી દીધો છે, કારણ કે સલામતી બહુ જરૂરી છે। અને હું તો આ ડ્રાઇવરિંગ કરતો જે વિડીયો ઉતારું છું, પણ મને કોમેન્ટ નહીં કરતા કે તમે પોતે ડ્રાઇવરિંગ કરતા જેની વિડીયો બનાવો છો એમ, પણ હું ગાડી ધીમી મતલબ ચાલે છે। અને પ્લસ આપણા શું કહે ભાઈઓને આપણા વિડીયોથી કંઈક થોડો ઘણો ફાયદો થતો હોય તો એમ કરીને બનાવું છું કે તમે પણ ચાલુ ગાડીએ તો ફોનનો ઉપયોગ મતલબ નહીં કરતા, એક હાથે ડ્રાઇવરિંગ નહીં કરતા। મેં તો આ તમને મતલબ દર્શક મિત્રો બતાવવા માટે તમને એક હાથે ગાડી ડ્રાઇવિંગ કરું છું, અને પ્લસ મારી ગાડીની સ્પીડ તો મતલબમાં 40 થી 50ની વચ્ચે થાય, એટલે હું ગમે તે કંટ્રોલ કરી શકું એમ। જો આ બધા રાજસ્થાન લાગે આ બધું બરાબર, એટલે આપણે જોઈને ગાડી ચલાવી અને આ ઢાળને બહુ સાવચેતીપૂર્વક અહીંયા આવું, કારણ કે રોજની એક ઘટના તો એવું થાય, ગાડી ઠોકાઈ, આમ હતું ગમે તે એક ઘટના તો આવી બને જ છે। એટલે માટે મેં રિટર્ન આવતો હતો એટલે મેં વિડીયો બનાવી દો। જતી વખત મેં વિડીયો ના બનાવ્યો, કારણ કે આવતી વખત જો વિડીયો બનાવવું એટલે બધા ધ્યાનથી જોવે દર્શક મિત્રો એમ કરીને, અને કોમેન્ટ કરતા રહેજો। ખાલી આપણે બોલવામાં થોડી ભાષામાં થોડું ફરક પડે છે। જો આ કેટલી ગાડી જાય, બહુ સ્પીડમાં તો કોઈ ફાયદો નહીં બરાબર। મેં વિડીયો અડધી ઢાળ ઉતરીને ચાલુ કરતો હતો, એ લગભગ 3-4 મિનિટનો થઈ ગયો, એટલે તમે સમજો 40 થી 50 વચ્ચે ગાડી જાય છે, અને 3 થી 4 મિનિટનો ટાઈમ થઈ ગયો છે। આ જો ટ્રકો આટલી સ્પીડે જાય છે, આ જો હા। એટલે તમે મારું મકસદ શું છે કે તમે આ ચડતી વખત ખાસ ધ્યાન રાખજો, આટલે તમારું મતલબ આપણી ગાડી હોય તો લોડિંગ વાસરથી 15 થી 20 ફૂટ દૂર રાખજો। એટલે જો આગળની ગાડી રિવીસ પાછી પડે તો આપણી ગાડી રિવીસ મારીને તમે સાઈડ કરી શકો, 15 થી 20 ફૂટ દૂર હોય તો, નજીક હોય તો તમે એકદમ સાઈડ ના કરી શકો અને એક નિર્ણય નહીં લઈ શકો। જો મિત્રો આ ઢાળ તો છે, આ જો રોજ ના આવે તો એ લોકોને તો ખબર જ હોય કે ભાઈ અહીંયા આ ઢાળ છે, આટલી સ્પીડે જવાનું એમ। જો લાઈવ પેલું એ ગાડી છે, લગભગ એક્સિડન્ટ તો એ નીકળી ગઈ, લગભગ લઈ ગયા છે, હજી જોવા નહીં મળી, કાં તો વિડીયોમાં રહી ગઈ મારા વિડીયો બતાવવામાં બરાબર। અહીંયા ક્યાંક હતું જ એક્સિડન્ટ,
5 મિનિટ મારે ઉતરવાના જ થઈ આ ઢાળમાં. મારું ગાડી નહીં, જે એક્સિડન્ટ વાળી ગાડી હતી અહીંયા જ હતી, પણ હવે કેટલાથી હું જોવા નહીં મળી. તો મિત્રો આપણે તમે થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. હવે સબસ્ક્રાઈબર વધતા નહીં એટલે આ તો હું કે વિડીયો બનાવવાનો થતો નહીં. આ કહેવાય રાજસ્થાન ગુજરાત બોર્ડર છે, રતનપુર બોર્ડર. લગભગ તમે ગાડી બતાવું હો. આ મેન હવે ધીમે ધીમે જવું. પહેલી ગાડી જો તમે, એ આ ગાડી પડી જો, આ જે ખરી આ લજગરી અને જો આ ના આ નહીં નહીં આ નહીં. ગાડી હતી હારી પણ લઈ ગયા હે લગભગ. મારું અહીંયા ગાડી હતી એક્સિડન્ટ થયેલી, પણ મારું કઈ જગ્યા છે? 6-7 મિનિટનો રસ્તો થયો. મેં 40 થી 50 વચ્ચે સ્પીડ છે મારે. એટલે મિત્રો આ ઢાળ તો તમારે જોઈને ચડો. એક્સિડન્ટ ઝોન આવી બોર્ડ બી મારેલું છે, એક્સિડન્ટ ઝોન. અમદાવાદ રતનપુર. અહીંથી ધ હોટલ સિગ્નેચર. ગાડી અહીંથી નિકાલ દીધી હો. આ રીતના છે જો, આ જો હવે અહીંયાથી સ્પીડ ઓછી કરી મેં. આ જો ટ્રાવેસ અને પિકઅપ ડાલું આ જો એક્સિડન્ટ થયેલું છે. જો મિત્રો આ જો, આ જો તમે એ આ જો આ ટ્રાવેસ અને પિકઅપ ડાલું છે. જો છે આ જો કઈ આ ચામુંડા કંઈક કઈ સ્લીપર કોચ બસ છે, એને એક્સિડન્ટ થયેલું. તમે પિકઅપ જો પાછળ છે ને. આ જો અહીંયા એક્સિડન્ટ થયેલું જો આવો. એટલે તમે આમાં એક્સિડન્ટમાં આપણે શું કે મતલબમાં જોઈને ચલાવો એમ કેવું છે મારે તો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.